ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ કુલ 2371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતોના જંગી અંતરથી હરાવ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારને 1565 મત મળ્યા હતા. આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી. પરિણામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ વિજયોત્સવ મનાવી જીતની ઉજવણી કરી હતી. આ પરિણામ બાદ 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના 8 સભ્યો થઈ ગયા છે. અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી હતી. હવે બંને પક્ષો પાસે સમાન સંખ્યાબળ હોવાથી તાલુકા પંચાયતની સત્તાને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર અને નવી રાજકીય હલચલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. નેત્રંગ તાલુકામાં જે બિલોઠી બેઠકની પેટા ચૂંટણી હતી એનું આજે ગણતરી પરિણામ હતું. એમાં આમ આદમી પાર્ટી 806 મતની લીડથી જીતી છે. ભાજપે બહુ પ્રયાસો કર્યા, પોલીસનો ઉપયોગ કર્યો, અતિશય જે તાનાશાહી કહી શકાય તમામ હદો વટાવી દીધી. ભાજપની આખી લોબી અહીંયા કામે લાગી ગઈ હતી. રાત દિવસ અમારા કાર્યકરોને દબાવવાનું કામ કર્યું, ધાક ધમકી આપી.